विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 2 रीड 2 पालनपुर यूथ रीइन्वेंट्स ધ હમ્બલ વોચ। પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે। પાર્ટ 1 વિશે આજે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો, તે ઉત્તર ગુજરાતના પાલનપુરનો રહેવાસી છે। તેનું નામ પ્રણવ મિસ્ત્રી, કે જેણે ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી સમગ્ર વિશ્વમાં તેણે પોતાનું નામ મેળવ્યું છે। નાનપણથી જ કંઈક કરી બતાવવાની ખેવના ધરાવતા પ્રણવની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી રહી છે। શૈક્ષણિક પ્રવૃત્તિઓથી માંડીને પ્રણવે નિર્મા યુનિવર્સિટીમાં બીઈ કર્યું અને આઈઆઈટી મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની ઉપાધિ અથવા તો ડિગ્રી મેળવી। આ અનુસ્નાતક ઉપાધિએ તેને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી અપાવી અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ તેણે મેળવેલો છે। અહીંયા તેના વિશે યુનિટ આપવામાં આવેલું છે। તે યુનિટને આપણે સરળતાથી સમજી શકીએ તે પ્રમાણે કે છે પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world। native એટલે રહેવાસી, વતની। એની જે લખેલી છે વિદ્યાર્થી મિત્રો એડજેક્ટિવ છે, belonging to a particular place, વતની અથવા તો રહેવાસી। નોર્થ એ દિશા સૂચે છે, ઉત્તર ગુજરાત થઈ ગયું છે। શોકેસેડ એટલે બતાવવું, રજૂ કરવું। સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લે, બીજો થાય છે પ્રેઝન્ટ। ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યને લગતું, કે છે પાલનપુરના મૂળ વતની એટલે કે મૂળ રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એટલે કે શક્ય ન હોય તેવી એમ કે લાગતી એક ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી। મિસ્ત્રી is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style। conversation विद्यार्थी मित्रों talk, similar words talk, interaction, conversation conver conversation conversation similar words talk। બીજો શબ્દ છે interaction, interaction એટલે કે વાતચીત, કે છે તેણે એમ કે છે એટલે કે પ્રણવ મિસ્ત્રી એમ કે છે સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ એટલે કે ભૌતિક ટુકડી, થિંક એટલે વિચારવું, ભૌતિક ટુકડીનો મુખ્ય છે અથવા તો તેવડો છે। તેણે એમ કે છે કે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી એટલે કે તેને નિરીક્ષણ કરી એમ કહી શકો છો। તેમાં 007 પદ્ધતિમાં અથવા તો સ્ટાઇલમાં, સ્ટાઇલ પ્રમાણે પણ લઈ શકાય, પદ્ધતિ બોલવું હોય તો પદ્ધતિમાં એમ કે છે વાતચીત કરી શકો। with gear you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, say પ્રણવ મિસ્ત્રી। હવે પ્રણવ મિસ્ત્રી શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તે કહે છે કે ગિયરની મદદથી તમે પોતાના પોકેટ એટલે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય એટલે કે તમે તમારો જે ફોન છે ફોન બહાર કાઢ્યા વિના અથવા તો સિવાય કોલ કરી શકો। પછી કહે છે કે તેમાં તેને એમ કહે છે કે
મેળવી પણ શકો, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he કૌંસમાં આપેલું છે પ્રણવ, he પ્રણવ માટે વાપરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. કૌંસમાં લખેલું છે બ્રેકેટમાં, when I grow up I will earn a lot of fame. fame એટલે કે માન પ્રતિષ્ઠા, અને fame નો સિમિલર વર્ડ થાય છે reputation. સિમિલર વર્ડ reputation અથવા તો prestige. કે છે કે જ્યારે તે કૌંસમાં લખેલું છે પ્રણવ, એટલે પ્રણવ નામ છે એટલે નામ પરથી લખીશું, પ્રણવ બોલીશું. લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. કૌંસમાં આપેલો શબ્દ છે એનો અર્થ થશે માન પ્રતિષ્ઠા મેળવીશ. said his father કીર્તિબાઈ, એટલે કે તેના પિતાજી કીર્તિબાઈએ કહ્યું. we never knew it will be so soon. we never knew it will be so soon, એટલે કે અમને ખબર જ નહીં કે તે એમ કહે છે કે આટલું બધું જલ્દી થઈ શકશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. વિદ્યાર્થી મિત્રો IQ એનું ફૂલ ફોર્મ જે છે, IQ એટલે બુદ્ધિઆંક કહેવાય, અને એને ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ કહેવાય. એકેડેમિક એટલે કે અભ્યાસને લગતું. અહીંયા કે છે જેવો એમ કે છે કે એ સુધી તમને ખબર નહોતી, પછી કે પ્રણવ પણ બીજા બાળકો જેવો, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, કહે છે કે પ્રણવ પણ બીજા બાળકો જેવો જ હતો, પરંતુ એમ કે છે કે તેનો જે બુદ્ધિઆંકે તેને પાલનપુરની જે શાળાનું નામ છે વિવિધ લક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ શ્રેણી અથવા તો ક્રમ અપાડ્યો. he was good in every activity. હવે he એટલે કોના માટે વાપર્યું છે? તો કે પ્રણવ માટે. તો કહે છે કે પ્રણવ અથવા તો તે એમ કહે છે કે દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ હોશિયાર હતો અથવા તો નિપુણ હતો. be it studies, music, કૌંસમાં લખેલું છે બ્રેકેટમાં, he sings, or sports, સ્પોર્ટ્સમાં લખેલું છે plays badminton, said the proud father. હવે શું કહે છે કે તે દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ હોશિયાર હતો, સાથે સાથે કહે છે કે તે પછી અભ્યાસ હોય, સંગીત એટલે કે તે ગાય છે પણ ખરો, એટલે કે તેને ગાવાનો પણ એને શોખ છે, એટલે કે તે અર્થમાં તે ગાય છે પણ ખરો, હોય કે રમત હોય એમ, અને રમતમાં કઈ રમત? કારણ કે બેડમિન્ટન રમાય છે, અને ગૌરવપૂર્વક તેના પિતાજીએ કહ્યું. he studied in his mother tongue Gujarati and later joined the Nirma University. કે છે he studied in his mother tongue Gujarati and later joined the Nirma University Ahmedabad for his BE in computer engineering. શું કે છે લેટર, LATR લેટર એટલે પછી, અને LETTR લેટર એટલે પત્ર. અહીંયા કે છે તે કે છે માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કર્યો એટલે કે ભણ્યો, અને ત્યાર પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક BE અથવા એટલે કે BE થવા માટે એમ કે છે કે તે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. શું કહે છે તેને એમ કહે છે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો, એટલે કે પૂર્ણ કરવા માટે એમ કહે છે કે તેને IIT ના મુંબઈ ગયો, જ્યાંથી તેણે
હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી પ્રાપ્ત કરી અથવા તો તેને મળી ગઈ તે સમયે, અને રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ તેને પ્રાપ્ત કર્યો. He said, from my engineering in computer science to my masters, I worked on various fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. I explore the fields with different projects and research papers. Here are some of my projects in brief. Interaction એટલે વાતચીત, રોબોટિક્સ એટલે કે રોબોટના ઉપયોગથી બનાવવાની ડિઝાઇન કે તેની જે તકનીકી અથવા તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે બનાવાય છે તે. વેરિડ એટલે કે વિવિધ પ્રકારનું. ઇમ્બેડેડ એટલે કે અવિભાજ્ય અંગ તરીકે બેસાડેલ. અહીં કહે છે કે તેણે કહ્યું કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં તે એમ કે પ્રવેશ મેળવ્યો અથવા દાખલ થયો ત્યારથી લઈને તેણે એમ કહે છે કે હું એમ પોતે કહે છે હું એમ કહે છે કે અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ એને નામ લઈશું વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સામાજિક કમ્પ્યુટિંગ, આમ યાદી ચાલતી જ રહેશે. મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ અને સંશોધન લેખોથી અનેક ક્ષેત્રોમાં એમ કે મેં એના ચકાસ્યા કે આ રહે અમે હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટ સંક્ષેપમાં. અહીંયા કહે છે કે ટેલિટચ lets you touch and control things from a distance, see through your smartphone's camera and control everything you see on the screen by touching it. કે છે ટેલિટચ ને મદદથી એમ કે છે તમે દૂરથી એમ કે વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રણ પણ એમ કે તમે તેનો કરી શકો છો. કહે છે કે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી કે શું કરી શકો છો તો કે જુઓ એમ. Now you can interact with your appliance from a distance in a fun way. TV alarm, music player, open the door, turn on that light just by touching it on screen. It's simple. Teletouch lets you interact with your world with touch from a distance. શું કહે છે તમે એમ કહે છે કે તમારા સ્માર્ટફોનને એમ કહે છે કે કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી એમ કહે છે કે દરેક વસ્તુને તમે એમ કહે છે કે તેને નિયંત્રિત એમ કે કરી શકો છો. બીજું કહે છે કે હવે એમ કહે છે કે તમે તમારા ઉપકરણ એટલે કે સાધન એમ કહે છે કે સાથે પણ દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયા પણ કરી શકો છો. બીજું કહે છે કે માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે એમ કહે છે કે ટીવી છે, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, પછી બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી કરી શકો છો. તે એકદમ સરળ છે અથવા તો સિમ્પલ છે કે જે ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તમારે પરીક્ષાની અંદર એક્સ્ટ્રેક્ટમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. તમારે પ્રશ્નોના જવાબ એક્સ્ટ્રેક્ટમાંથી શોધીને પણ લખવાના છે. અહીંયા આપણે પાર્ટ 1 રીડ 2 નો પાર્ટ 1 પૂરો કરીએ છીએ. પાર્ટ 2 પછી તેનો ચર્ચા કરીશું કે બીજું કે તમે આના જે સ્પેલિંગ જે છે એ સ્પેલિંગ પણ તમારે લખવાના. જેટલો અત્યારે જે પાર્ટ 1 ચાલ્યો છે એ પાર્ટ 1 ના સ્પેલિંગ અને એમાં આવતા જે પ્રશ્નોના જવાબ જે છે તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. બીજું કે પાછળ પણ એક્સરસાઇઝ આપેલી છે થોડી, એ પણ તમારે નોટબુકમાં લખી દેવાનું. સ્પેલિંગ ગ્લોસરી જે છે એ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાની છે, કારણ કે એક્ઝામની અંદર આપણે સિમિલર વર્ડ્સ, ઓપોઝિટ વર્ડ્સ એ પરીક્ષાની અંદર પૂછાય છે. બીજું કે યુનિટ પણ તમારે વાંચતા રહેવાનું કે જેથી કરીને તમારે ટ્રુ અને ફોલ્સ જેવા સ્ટેટમેન્ટ, કોણ વાક્ય કોને કહે છે એવા પણ વાક્યો, એટલે તમે તેને સહેલાઈથી તે કરી શકો. આપણે બીજા ભાગની ચર્ચા પછી કરીશું.